મારી માં આવડી જાય પેથિયા માથે હરખલા વાણિયા ધુંબાનો ઘા કર્યો અને તઈએ પેથિયાએ કીધું કે મળે હું પેથિયો દુબરો કુંડળી દુબરી પણ મારી રાતડા ખડા વારી મારી ગેલી ધાવડી તું ક્યાં દુબરી છો અને ભલા માણા જેને મારી ગેલી ધાવડી માથે વિશ્વાસ હોય એ ભાઈ જે મારી ગેલી ધાવડી માથે ભરોહો લઈ અને બેઠો હોય બેટા અને કોક દીક દોયલો સમય આવે અને માથે વિપતના વાદળા વરહે તેથી મને ગેલી ધાવડીને મને ટપોરો મારજી બેટા અને જો તારા દુઃખની મારી પાછી જો ભાગલો લઈને નો પાડી જાવ ને તેથી મને ગેલી ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ ધાવડીને મને ખોટ લાગી એ હું તો ગેલી ધાવડી સૌ અને મારા પहुડા માથે કોઈ હેરું માને અને બેટા જો હિસાબ ન કરું ને એ તરી મને ગેલી ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ મારી રાતલા ખડાના એ ધાવડી મારી કાઢી નાગણી કેવાય મરી ના મારા પેથિયા હરખલા વાણિયા તારા માથે ધુંબાનો ઘા નથી કર્યો મને ધાવડી માથે કર્યો અને કાલ હવારનો દી ઉગે અને હરખલો વાણિયો બેઠો થાય અને પલંગ માથેથી ધરતી ઉપર પગ મૂકે અને જો જમણા અંગોઠે બેટા જો દહ ન કરું ને તેની મને ધાવડીને મને ખોઈ લાગી જાય ભાઈ દાદા દૂધ મળેલી દીવી મરી ગઢ પાવાના રાજની દીવી કનવારી ધરોલ થી માંડી ઠેઠ દ્વારકાના દરિયા લગી ધરોલિયા ફૂમના બગીચા રસાઈ બાઓ પણ પ્રતાપ મારા બાપ દુધબલની ભક્તિનો સેવો મારી ગઢ પાવાની દેવી પાસે એને બીજું કાંઈ નતું માંગ્યું મારા બાપ દુધબલે એટલું મારી મારી થોડી મૂડી સેવો પણ બેટા મારા એકલ દુધબલના જો ગામડા ન બનાવું ને તો મને પાવાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ હાથ હાથ બલાવું છે ને પણ હાથ બલાવું ભમર્યું કરીને જો આકાશમાં ન ઉડાડું ને તેથી મને પાર કરીને મને ખોટ લાગી જાય ભાઈ મારા દાદા પબા ના પૂજે મારા માણેક પર ના શોક ના રમના મારા દાદા પબા ના મને
ભુવા બાકી હોય આમ કે બેઠો મારું રાખનું નાણું એ મારા જીણા જીણા બસલા મારા બાપની બેટા શું મારી વસ્તી આહુડા પાડો છો અને એક દી જો આનો સર્જન ડોક્ટર નો બની જાવ અને બેટા જો રૂવાણું ખાંડું થવા દઉં અને એક દી આ જગ્યા માથે બોલી સૌ ને અને બેટા જો આમ જો સર્જન ડોક્ટર બની રોમા મારા સુધીરિયા રોમા મારી વસતીનો મન બહુ લાગે મારી માળો વિખાવા દેતી નહીં માળો વિખાવા મળે એ તારા સિવાય આહુડા કોણ રૂસે મળે આ વસ્તીનો કલાવર કોણ સાંભળે કે મારા દાદા ભાણિયાના યા ભગવા ભેખની દેવી મારા બાપ ઠાકુરજીની દેવી લે મને રણછોડિયા આજે એક દી આમ જો કુંજડી કોઈને વરાકડો લઈ તારા પહોળાની ખબરું લેવા આવીશું અને એક દી આ જગ્યા માથે જો નબળો નિહાકો નાખવા દઉં બસલાવને શેતરતી એવો થઈને મળે તું મારા ઘડી ઘડી ના મારા દાદા શેખ હાલ ગોપાલની મારો વાલો મારી માં ઘોડી લાયે આહુડાની મારા બાપ વાલવાની ભાગલ ગાડાનો હાજા ગાડે હઉ કે મને વાલાહની જગ્યામાંથી એક દી પડેલ પાણી હતું દુબર ભાગલો હતો દેવી 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 જગતા તક બસ ને મળી તર છોડી દીધા ને તઈ મારા બાપ શેખાલ ગોપાલ ની દેવી આવીને ઉભી રહી હો મારી વસ્તી શું આહુડા પડો અને એક દી જો મારી પાઈકું બારા કાઢું અને મારી વસ્તી માથે જો મેઘા ડબર નો સાયો જો વિખાવા દઉં હા મળે
બિલી ઉરજીની બાબની હે મારી પેલી પડાઈની હાંભળનાર મારી દરિયાના લોટ ની દીવી બેટા વારાહાની જગ્યા માથે મારી વસ્તી માથે તો હેરું માલે અને આંગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લઉં ને મને શેખા ગોપાલની દેવીને મને ખોટ લાગ્યો જાણ માણસ ને નત મરાણી અજાયણા ને હોય પૂરા રાજના જાણ ને નત મરણ અજાયણા ને હોય પૂરા રાજ નિર્ધનીઓ માણા હું તો નિંદર ભૈરો જેને પેટ ભર્યાનું હોય તા સમય એવો આવે ને ભાઈઓ રૂઠી જાય હગુ રૂઠી જાય જગત રૂઠી જાય જીના જીના બસલા હોય ઘરમાં ગરીબી હોય ટકનું લાવી ટકનું ખાતા હોય પણ કદાચ મારી શોકી વાળી મેરડી મારા બાપ ભાગુની દીવી પાસે જાય આ મળે બાકુજીની દેવી મારી ઉગતાની દેવી મારી મેરડી આજે શોકી વાળી મેરડી થઈ અને બેઠી સૌને પણ કદાચ છે નામ જો 80 વર્ષની ડોહલની બની તો ગોવાળી નું કરું અને કદાચ છે નામ જો શેઠે કોઈ સળે અને બેટા જો હિસાબ કરવા ન જાવ ને એ તેની તો મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ પંચાશેરી જગ્યા માથે લબડ જાણી દુબળા જાણી અને બેટા કોઈ હેરું માંડે અને મને મેરડીને હાથ કરે મારી વસ્તુનું જો ઉપરાણું લેવા ન જાઉં ને મને મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ ઉલા સૂરજ ને શરમાવે ચંદ્ર ખીલો છે સારી ઓલા સૂરજ ને શરમાવે
ત્યાં તો મારી કોઈ ઢવારી ત્યાં તો મારી એ કોઈ ઢવારી માવી હોત રમવા મોટા રમવા આવે તો પછી આપણે છોકરાઓને થોડુંક એમને મર્યાદા માન આપવું પડે. હા હા પાસે ભાઈ 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 આ કિયા છે મને દેખાડો તો ખરા. રાજુભાઈ ને સુરેશભાઈ બીજા સુધીરભાઈ ભરતભાઈ મારા નામ મેરી ભાઈ ભાઈ બીજા બીજા એટલે મારું સુધીરભાઈ આ બોલ્યો બીજા કોણ છે? 5 પાંડવ અરે 5 થોડા બાબા આ એમ હકડાઈ. જ્યારે એમ નો હાલે ભાઈ રાજુભાઈ રમવું પડે. પણ કળવી ભલે હોય લીમડી અરે ઓલી શીતર વર્ણી એની ભલે હોય બોલ રે અરે કોઈ પોતા કેરી બા અમારે સખુ બાબા જેમના દીકરા અમારે રસોડ બાબા અને જેમના પાસ આ સમયે અને ખરેખર ભાઈઓ એ તો ભાઈઓ છે અને આ 85 ગામ ઈ છે. કારણ કે હું ઘણી વખત કહેતો હોઉં છું
અમારે કારણ કે આ તો જગત છે, કોઈ સારી વાતો કરે કોઈ ખરાબ કરે, પણ હું બીજાનું નથી કહેતો, મારા હાથું થઈને આ ગામના ભાઈઓ કેટલા યારે બોલેલા છે. આ ઓલા મને કઈ કહેતા હોય, આવડા એમ કે ભાઈ એના વિશે કઈ ન બોલતો, એનો મતલબ શું? એને ભાઈઓ કહેવાય. મેં કીધું ને કે ઠીકરીમાં પડ્યું હોય તો તબે, કદાચ મારી હાજરી ન હોય, મારા અનુભવ છે હો, એટલે કહું છું. એમ કે ભાઈ એને કહીશ તો આમ પછી એમ જ માનજે ગીત જઈ. એટલે ઈ આ બાપના દીકરા છે, ભાઈઓ છે. કડવી ભલે હોય લીમડી પણ શીતળ વર્ણી એની છાય, બાંધવ ભલે હોય અબોરડા તોય પોતા કેરી બાય. આ દુવાનો અર્થ ઈ છે. લીમડો હોય ને, લીમડો એ સ્વભાવમાં કડવો હોય, એ સ્વભાવમાં કડવો હોય, પણ એના સાયામાં મીઠાશ હોય. એના સાયે તમે બે હો ને તો તમને થાક ઉતરી જાય. એમ ભાઈ એવો હોવો જો ભલે કડવું કહી લેતો હોય, હાસુ કહી લેતો હોય, પણ એના હૈયાની માલિપા બીજો ભાવ ન હોય, હૈયામાં રોષ ન હોય. ઈ એટલે આ કીધું કડવો ભલે હોય લીમડો પણ શીતળ વર્ણી એની છાય. એમ આ જગ્યામાં છે, કારણ કે ભાઈ ભેગા હોય ને, ઓલા એક સંદમાં કીધું છે, રાવણ દીકરીઓ ઘણી વાર બેનું હંધાય બે જાવ ઘણી વાર 5 ને પછી ચાલુ કરું ને એટલે તમે તાર રમજો. રાવણ અને રામનું યુદ્ધ થયું. એ તમક કાકા હવે રાવણ છેલ્લે ટૂંકમાં કહી દઉં મરાણો, ધરતી ઉપર ધરી પડ્યો. તો અહીંયા રામને બોલાવ્યા અને આ રાવણે કીધું, રામને પૂછ્યું કે રામ, મને ખબર છે તમે ભગવાન છો, તમે લોકના માલિક છો, પણ તમારે એક મસ્તક છે, મારે 10 મસ્તક છે. તમારે 2 હાથ છે, મારી પાસે 20 હાથ છે. તમારા કરતા મારામાં શક્તિ, હું વૈદા જાણવા વાળો, મારા દીકરા એવા, મારું લશ્કર એવું, મારું સૈન્ય એવડું, અને તમે તો આ વનના પશુ લઈને આવ્યા, માંજરા રીંછ, અને તમારી પાસે હું હારી ગયો, રાવણ હારી ગયો. તમે તો 2 ભાઈ છો, બાકી આ તો પશુ. હનુમાનજીની હંધાઈ વાનર હતા, આટલી પશુ કહેવાય ને. એટલે રાવણે કીધું કે મારું આવડું લશ્કર, આવડું સૈન્ય, તોય હું તમારી પાસે હારી ગયો, રામ આનું કારણ શું? તો એ રામે કીધું કે કારણ તારે સાંભળવું છે. કે રાવણ, તારો ભાઈ વિભીષણ, એ તારે શું થાય કે મારો ભાઈ છે, એ તારા ભેગો છે કે નથી? રાવણ, વનવાસ તો મને મળ્યો તો 14 વર્ષનો. મારી માં કઈ વચન માંગ્યું ને, એને મને એકલાને વનવાસ દીધો તો, લક્ષ્મણને નતો દીધો, પણ મારા એક હાથું થઈ અને ઈ રાજપાટ છોડી અને મારા ભેગું આવતો રહ્યો. આવી મને દુઃખ પડ્યું, વનમાં વેરા પડી, તો 14 વર્ષથી એને મારો સાથ મૂક્યો નથી. એટલે રાવણ, એ જગતમાં યુદ્ધ જો જીતવું હોય ને તો બાપના દીકરા ભેગા હોય ને તો યુદ્ધ જીતાય, બાકી બાપના દીકરા સામે પક્ષમાં જાય ને કોઈ યુદ્ધ ન જીતાય. હું તો મારા બાપના દીકરા છે, ભાઈઓ છે, નાઈટમાં જાઉં છું ને અહીંયા કહું છું, એલા જગતમાં એ નમતું દેવું. આપણો એક રિવાજ છે, ભાઈ બીજા આવે ને અન્ય વરણ, એની પાસે ભાઈ સાહેબ બાપા કરતા હોય, અને પોતાના હોય અહીંયા બાયું ચડાવે. બાપના દીકરા હોય ને, પોતાના હોય ને, નમતું તો અહીંયા દઈ દેજો. અને એ કોઈ દી માળો ન વિખાવા દે તો આ 85 ગામ ઈ છે. અહીંયા મારા બાપના દીકરા કોઈ વખાણ નથી કરતો, પણ દેવી પૂજક ગામો ગામ છે, પણ 85 હામી આંગળી નો સીધા. ઈ પ્રતાપ કયો હતો? તમારી એકતાનો પ્રતાપ હતો, મારા બાપ બાપુજીની દેવીનો પ્રતાપ હતો. એટલે હું તો ઈ કહું છું કે જગતમાં એકતા નો મેલતા કોઈ દી. ભલે ગમે એવું થાય, પણ આવા બાપના દીકરા હોય ને, 5 જણા વડીલ હોય ને, હું તો એને કહું છું કે આ માળો રહ્યો ને, મારી દેવીએ, મારો બાપ જીવનનો આ માળો છે, એકલા હતા અને આજ એકના દેવી આમ જો 500 વીઘાની પાઇલ કરી દીધી છે, 52 વીઘાનો બગીચો રસાવી દીધો છે.
આમાં 5 જણા વડીલો હોય ને, બે હાથ જોડીને કીધું કે હૈસીભાઈ એ હોય જવા દે, અને ભલામણા ઈ ભાવ રાખો. અને આ 85 ની જગ્યા માથે આ કંકુની પથારીમાં જો કોઈ દી ડાઘ પડવા દે ને, તેથી મારા બાપ ભાકુજીની દેવી ન હોય, મારા બાપ ભાણિયાની દેવી ન હોય. એટલે એવો ભાવ આ જ્યારે આ ભાઈઓ રમે છે એટલે કહું છું. પણ દશરથ તણો દરબાર, અરે બોલો ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે, પણ ભાઈઓ એ મારા ભાઈઓ વિના લાગે ભેકા. એ ઉડકડવું લાગ્યું ભરતને કાગડા. હું તો ઈ કહું છું આ 85 ગામના ભાઈઓને ધન્યવાદ દેવાય. નકર આ પહોળાવનું ગજુ નથી કે દેવીના દર્શન કરીએ છીએ, પણ આ બાપના દીકરાવે એને ઢાંકી દીધા છે. ભાઈ તમે એકલા નથી. આના પેલા હું આવ્યો તો તેથી મને વાત મળી હતી કે કદાચ આપણા બાપની દેવી જમતી હોય અને કદાચ છે કોઈ હેરું માંડે કોઈ આવે, અમે બાપના દીકરા બેઠા છે, આ સીમાડો રહ્યો ને ઈ નો સાંડવા જાય. કદાચ છે દેવી હાટું ભાઈઓ હાટું તો ખપી જવું પડે ને તો કુરબાન છે. આ ઈ ગામ છે, ઈ જે ભાવ છે એટલે મારે ગાવું છે. અરે રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે, રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે. વચ્ચે લઈ લ્યો, વચ્ચે 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 વિક્રમ ને લઈ લ્યો. વિક્રમ હા ઘડી ઘડી આવ મજા આવે. હા હા ભાઈ ભાઈ ઓહો
પડી જયંતિ ભુવાને ને એમને અને જોશી બાબા ભાઈ 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 અરે કંકુડાની ડારે હો માલી તમે રંગે રમો આનંદે રમો એ કંકુડાની ડારે હો માલી તમે રંગે રમો આનંદે રમો એવી હોતની વીણા હો માલી તમે રંગે રમો दुनिया ने दिखानो जमानो अरे मतलब से दुनिया ने दिखानो जमानो हमने यादार मारी मेरी तुम्हारो ये हमने यादार मारी विहरी तुम्हारो ये मतलब से दुनिया ने दिखानो जमानो दुनिया ने दिखानो जमानो ए छोकरा ये हमने यादार मारी मेरी
દ્વારકાનો ભાવ છે એટલે વાલા વાલા લાગે એમને એ વાલા વાલા લાગે એમને ખૂબ પ્યારા લાગે મારી વિગોત માનું ના અમને વાલું લાગે છે ભાવ છે બાબા ભાવ છે બાબા એ વાલા વાલા લાગે અમને પ્યારા પ્યારા લાગે મારે બાપુ દાદા ના મારે બાપુ દાદા ના અમને વાલા લાગે ભાઈનો ભાવ છે હા 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 એમાંય મારી વિહા ભજવારી મારી કુંડાની ભાંગનારીઓ એ વિહુદ દેવી આવ્યા વિહુદ દેવી આવ્યા વિહુદ દેવી આવ્યા મારી હાલો જોવા જઈએ રે વિહુદ દેવી આવ્યા 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 મારી હાલો જોવા જઈએ રે એ ભૂરીઓ રે ભાંગો મારી કાણીઓ રે ભાંગો ભૂરીઓ રે ભાંગો મકાણીઓ રે ભાંગો રાજુભાઈ
પાટડી આ તો ધર્મ છે ભાઈ મીઠે પવાના માનવી જેદી આ જગ છોડી જાય કાગા કે જેની કાણ ઘર ઘર મંડાય ભાઈ તો વડવા એવી કમાઈ કરીને ગયા છે ને જેના હાટું દેવી જગતી હોય પણ હે માં આ જગ્યા માથે મારા બાપ બાપુજીની દેવી મારા દાદા ભાણિયાની દેવી તારો રસાવેલો બગીચો તારી ખીલાવેલી ફૂલવાડી મારા બાપની ભલે તારો બનાવેલો બગીચો છે તારી ખીલાવેલી આ વાડી આ ફૂલના છે આ બગીચો રહ્યો ને માં રેઢો મેલતી નહીં બગીચો રેઢો મેલતી નહીં મારા બાપ ભાકુજીની દેવી મરી ખાંડિયા કુવાના રાવની દેવી મારા બાપ વડ ભાકુજીની દેવી સમય કેવો હોય છે ફાનિયા કુવે હાડા તંદીનું મળું નાગનું ડહી ગયેલું દીવી આવે કહીએ ભાઈ આપણી 99 નાયતમાં કીધું છે કરવડો કુંઢિયો દીવી બનાવડ વિહડી મારી 99 નાયત છે ને એનો વૈવસો છે મારા બાપ ભાગુજીની દેવી પણ પ્રતાપ કયો મારા બાપ ભાગુજીની ભક્તિનો પ્રતાપ છે ખાલિયા કુવે જઈ હાડા તંદીનું મળું આવ્યું ને મારી નાયત આમ મળું દેખી ગઈ ને વિચાર કર્યો કે ઓહો દીતવા આ તો અપશકન થયા આ તો અપશકન થયા પણ એલા કે આપણે તો દેખી છી આંખું છે આપણને તો અપશકન થાય પણ આ બાપુજી ડોહો તો આંધળો છે આને તો શકન શું અપશકન શું દેવી કઈ સાંભળે દેવી કોક દી કાન પાહો દઈ જાય ભાઈ ઓલા નાતી લાગી ભાગુજી ડોહાને કેવું નથી કઈ કાડું મળું પડ્યું છે એમ કેવું નથી એનું બાવડું ચાલી અને મણા બાજુ લઈ જાવ અને મળું છે ને એના ઠેબે લેવડાવો કેવું દુઃખ મારી ના વિચાર તો કરો એ મળું એના ઠેબે આવે અને એ હાથ ફફોરી અને જોવે પછી કેવું છે ત્યાં લગી નથી કેવું અને મારા બાપ બાપુજીનું બાવડું ચાલી અને મણા બાજુ લઈ ગયા 1 ડગલું 2 ડગલા 3 ડગલા પણ જ્યાં 5 ડગલા ભર્યા ને હવા હાથનો સોટલો મોરલા ઘોઈને કડા માંડી ખમા મરી વસતી કે ખમા મરી નાયત ને જાગી મરો બાકુજી આધળો છે મારી ના દીવી વિહરી આંધળી નથી વિહરી આંધળી નથી વસ્તીમાં દુઃખ હોય ને દેવી જોતી હોય મારી વસ્તી રોવે છે પણ વસ્તી લોહીને આહુડા પાડે છે પણ કોક દી કેવો સમય થાય ને હાસુ હૃદયનું આહુડું પડી જાય ને અને બેટા કદાચ સમજો કુંજડી કોઈને જો આવીને ઊભી ન રહું અને રોતી વસ્તીને જો દાંત નો કઢાડું ને તેથી મને બાકુજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ મને ઓર તો લેતી નહીં તુબરી વસતીનું બાવડું મેલતી નહીં આંખું ઉગાડ
પણ મારી વસ્તી મારી કીધી કરજો, મારી ભાગોજીની દેવીની કીધી કરો બેટા, અને બેટા જો તમારી કીધી નો કરી દઉં અને આ જગ્યા માથે જો નવો નંબર નો માલી દઉં અને એક દી મારી વસ્તીને ઓરતો છે ને, પણ જો મારી વસ્તીની ખબરું લેવા ન આવું ને તેથી મને ભાગોજીની દેવીને મને ખોટ લાગી જાય, મને ભાણિયાની દેવીને સોગળિયું રે ડામેલી સની સોગળી બેટા, જ્યાં નો હોય ભાઈ નો હોય હગુ અને વેરાન વગડો હોય અને કોક દીક મારી વસ્તીની માલી પર દોયલ પડે દુઃખ પડે અને મને ભાગોજીની દેવીની મને રણીની દેવીને ટપોરો મારે બેટા. ધનુગર રાગની દેવી મારા બાપા, મુડગોર મલની દેવી મારા બાપ નાયાની મોડ પરની જગ્યામાં દુબળા પાણી આવીશો બેટા, જો દુબળું પાણી રેડું મેલું ને મને ગોરમલની દેવી મને નાયાની દેવી ને મને હિરિયાની દેવી મને બાવન વીઘાનો બગીચો મારી ખોડિયાલે રસાયો, કોઈ લાગ્યો એ લાગ મને આંબા દે કામલની દેવી આય મારી હકતડી મારી જય હો. સંદણ પડ્યું શોક માં ઈંજણા મુલે વેસા, સંદણ પડ્યું શોક માં ઈંજણા મુલે વેસાય ભાઈ, મળે જો કોઈ સંદણ ના પારથું તો એના મોંઘા મૂલ થાય, કારણ સંદણની કેસે એક કટકી ભલી બીજા લાકડા ના હોય ભારા, સંદણની એક કટકી હોય ને પણ ઓલા કદાચ લાકડા ના ભારા હોય પણ ઓની તોલે આવે, સંદણની એક કટકી ભલી બીજા લાકડા ના હોય ભારા, જાણ માણસ ને એક ઘડી ભલી ઓલા મૂર્ખ ને આખા જન્મારા, સમજી જાય તો એક સેકન્ડ માં સમજી જાય. જોશીદેવ ક્યાં ગયા? ગોપાલભાઈ જોશીદેવ આવો આવો અહીં બારે આવો.
બાપ આખો મદદ તમારા માથે મારા બાપ. તમે શૂટિંગ કર્યા ભાઈ સેજ આમ ફરતા થઈ જાવ ને થાંભલી પર. ભાઈએ કીધું કે મારે હારું થવું હોય કે કેમ થવું એ કે કોઈને નડતો નહીં એટલે કે હારું કોઈને નડી નહીં ને એટલે હારા કહેવાય. બસ બસ બેહો ધૂણું નહીં કઈ નહીં બેહો. કારણ વાતડી યુવક તણી ભાઈ કેશુ ભગત ને હુજી ભુવન આની બાજુ આવતા ને હજી ઓઠીકણ ની ક્યાં તમારે જરૂર છે. દેવીએ કંચન જેવી કાયા રાખી છે. આવતા ને હુજી ભુવન આની બાજુ આવતા. હા વાતડી યુવક તણી જણે જણે જુજવી મારી ના જેવા જેવા મળે માનવીયું. તમે કેલી બાજુ જાદુ બાબા? જેવા મળે માનવીયું હેવી કરીએ વાતણીયું. ચાર મિલે 64 ખીલે 20 કરે જો ન કરજો. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. એ પછી ખુલે હૃદય ના બાણ જેને ખપ પડે નહીં સુકી તણો મારી ના. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. 4 આંખો ના મેળા થાય ને એટલે 64 ખીલવા માંડે. હામાં હામાં બતરી દાંત આમ દાંત કાઢવા માંડે. એટલે કીધું 4 મિલે 64 ખીલે પછી 20 કરે કરજો. સામે વાળાના 10 આંગળા આપડા એટલે 20 ભેગા થાય એટલે 20 થાય ને. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. પછી કે ખુલે હૃદયના બાણ પછી કે ખપ પડે નહીં સુકી તણો. બોલાવવાનું તમને હૃદયને કારણ એ છે. સુખિયા પાયે સુખની વાત થાય મરીના. સુખીઓ માણા હોય ને સુખની વાતો કરે અશોકભાઈ. પણ આવો સમય હોય ને બે દુઃખની વાત દેવી પાયે કરાય મારા હસરો. દેવી પાયે મરીના. આજ મારા કરનો શ્યામ મારો કરનો ધણી ગરીબની ઝૂંપડી આવ્યો છે ને. ગરીબની ઝૂંપડી આવ્યો છે ખબરું લેવા આવ્યો છે. ભલા માણા આ જગ્યા માથે હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાની ડુગડી જમવા મારા બાપ બાકુજીની દેવી મારા દાદા જીવનના માંડા મંડાણની દેવી મારા ગરીબની ઝૂંપડીએ મોંઘો મહેમાન બની છે. પણ ભાઈ સબરીની ઝૂંપડીએ આજ મારો રામ આવ્યો ખબર લેવા આવ્યો. પણ નવગણ કાકા એમાં રાહ જોવી પડે. સબરી 80 વર્ષ રાહ જોઈ હતી. એમનો રામ નથી ગયો 80 વર્ષ લગી. આજ મારો રામ આવશે કાલ મારો રામ આવશે આમ કરતા 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 80 વર્ષ વીતી ગયા. પાપણે પરિપ્રગટા ભીલી વર્ણા વાળ બની ગયા. મારા રણછોડ બાપાને જોઉં છું ને એટલે મને યાદ આવ્યું. આંખોના તેજ ઘટી ગયા મોઢામાં દાંત પડી ગયા. હવે 80 વર્ષ રાહ જોઈ હોય કોઈ નાનો થોડો ઘણો સમય કહેવાય. પણ તમારો ભાવ હોય ને તો ભાવમાં ભગવાને ભૂલો પડે દેવીએ ભૂલી પડે. તમને ગોતી ગોતી આવે પણ તમારો ભાવ જોઈ.
80 વર્ષે રામ ગયો હતો. પણ જ્યાં સબરી દેખી ગઈ ને, ઓહો મારો રામ આવ્યો. આંખની માલિપાથી સોદા આહુડાની ધાર. આહુડા શેના હતા? હરખના હતા. મારા ગુરુએ કીધું હતું ને, આજે ગુરુનો વસન આજે હાસું થયું. અડી કાઢી પગમાં પડી એટલી રોઈ એને પછી બીજા પાણી જળની જરૂર ન પડી અને રામના પગ ધોવામાં. આવો મારા બાપ, મારી ગરીબની ઝૂંપડી આવો. કુટિયામાં લઈ જાય, ઝૂંપડીમાં બેહાડ્યા. વનની માલિપાથી ઓલા વનફળ લઈ આવ્યા હતા ને બોરા, એટલે જોવાની ભાઈ એ તમે તાર નો તોડતા. ઘડી કરો સાખેલા હતા હેઠા બોર. રામને દીધા કે લ્યો જે મારી પાસે છે ને એ તમને આપું છું. પણ રામે જ્યાં મોઢાની મારી પાસે બોર મૂક્યા ને ત્યાં મુખમાંથી શબ્દ નીકળી ગયા. ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તમે દેવીને જમાડો ને એટલે માંગવું ન પડે. ગાંડાઓ એને ખબર જ હોય મારી વસ્તીને શું જોઈશ. મુખમાંથી શબ્દ નીકળ્યા, સબરી સબરી તારા મીઠા લાગ્યા, સબરી તારા મીઠા લાગ્યા, મીઠા લાગ્યા બો. એમાં તારી ભાવના છે અણમો, સબરી તારા મીઠા. મારો કહેવાનો અર્થ છે વી બાઈ વરેની જરૂર વરી ગઈ. દીવીએ કાંઈક બોલી માંડી છે. અમારે શકુ બાબા, ત્યાર પછી અમારે જોવો તો રણછોડ બાબા ક્યાંય ગયા? બેહો બેહો બેહો. બહુ ગઈ થોડી ગઈ, હવે જવાની વેળા આવી, જવાની વેળા આવી. ખાલી બેહો બેહો બેહો. હવે તો દી આથમવા આવ્યો ભાઈ, પાકમ જાણવું. પણ એક વસ્તુ નક્કી છે ભાઈ, કોક એવી હૈયામાં હેડકી લઈને વ્યા જાય ને, કદાચ છે ને આ જીવડો વિયો જાય ને તોય ગતિ ન થાય. હો તલખે મળે રેવા દે મરી મળે. તું તરસોડતી નહીં, તું તરસોડતી નહીં, મરી ના તો મળે. હળવદી આ ગુરુમાં મેં નારાયણ બાપાની વાત કરી હતી ફેરે. મળે સમય આવે ભાયુ ગણતરી કરે નહીં, હગુ ગણતરી કરે નહીં, મરી ગણતરી મારા બાપા ભાકુજીની દેવી, મારા દાદા ભાણિયાની દેવી કરે. લાવને લાવને મારા રણછોડિયા લાવને, એક દી મને તારી ગરીબી મને વાલી લાગી, મને ગરીબી વાલી લાગી. આ જગ્યા માથે મને ગરીબી નો એક હવા પાલી નો તાવો સાંભળે. હા બરાબર. આજ ગરીબ નો કોણકો જમવા તો આવીશો મળે. સમજો હંતાઈ સુખિયા નહીં હોય,
કોક બેઠા બેઠા રોતા છે मेरी दीदी तारो पटियार से भाई મારી શું કામ રોવે છે સુધીરીઓ તને ખબર છે અરે એના દીકરા હાટું રોવે છે મળે ખરેખર મારા બાપ બાપુની દેવી મારા દાદા ભાણિયાની દેવી હો આ સમય આમ જો ફૂલડા કરમાવા દેતી બગીચો કરમાવા દેતી મારી દેવી એ બેટા વસતી રોવે મારા બાપની રોતા રાખીશ નહીં રોતા રાખતી નહીં મારા બાપ બાપુની દેવી માણાના ઘરે કોક માણા મહેમાન થઈને આવ્યો હોય ને અને ઘરમાં કોક રોતું હોય ને મારી માણાને કોળીઓ નથી ઉતરતો તું તો મારા બાપ બાપુની દેવી છું રાખને સાના રાખને મારા બાપની અરે જગત સાના નહીં રાખે હો સાના રાખે નો રાખે તો મારા બાપ બાપુની દેવી સાના રાખે મારી દેવી સિવાય અમારા યાહુડા કોણનું છે અમારા યાહુડા કોણનું છે લે બેટા મારા રણછોડી આજ તારી ગણતરી મેં કરી છે હો આય બેટા મારી જગ્યા માથે આય મનો ગરીબ નો આધણી મટતી મનો ગરીબ નો આધણી મટતી કારણ થોડી મૂડી છે ભાઈ કોઈ પાસે હોય કોઈ પાસે નોય હોય
મહેનત મજૂરી કરી, દાળીઓ કરી, પરસેવાની કમાણી છે. પણ કેદુના જખતા હતા ને, આજ કુંજળી ઘોડે એને વરાકડો આવ્યો છે. રણછોડિયાના પાસ પહોળા છે. માયા ધન દોલત મેળ્યું મોલાયતું વાલા નથી, ગરીબ છે. અને દીવીને ગરીબ બહુ વાલા છે. હા બર બેટા, મારા સૂર્યા જગ્યા માંથી તને વસવેલીનું ધર્મ દીધું છે અને ફરિયાદ પડી દીધી છે. મેં બાપુજીની દીવી દીધી છે. પણ મારી વસ્તીને કહી દે, 5 ડગલા પાસારી હો. મારી બાપુજીની દેવીની મારી બોલીના હિસાબમાં દે બેટા. અને કદાચ એના ગરીબનો કણુકો ખાઈ અને એક દી મારો સમય આવે ને મારી વસ્તી માંગે, અને બેટા જગ્યા માથે જો મારી વસ્તીના આહુડા લૂસતી ન જાવ, અને કદાચ મારી વસ્તીની જો ભૂખ ન ભાગી દઉં ને, તેથી મને બાપુજીની દેવીને મને ખોટ લાગી જાય. મારી લાય જગત માયા મેલી દિયો, બલિયા પહુડાવને ઓશિયારા ખાવા દેતી